હેલો, મારું નામ ભૂમિકા છે. રાઈટ, મોસ્ટલી ઘણા બધા ક્લાયન્ટ્સનું લાઈક મને ફોન આવે, રાઈટ, વિઝિટ વિઝા માટે કે અમારે વિઝિટ વિઝાની ફાઇલ કરવાની છે કે વર્ક પરમિટ વિઝાની ફાઇલ કરવાની છે, રાઈટ. તો એમનો ક્વેશ્ચન એવો હોય કે લાઈક વિઝા ફીઝ, મેડમ સપોઝ કે વિઝા રિજેક્ટ થાય છે તો પાછી મળે કે ના મળે, રાઈટ. તો વિઝા ફીસ જે છે એ એમ્બેસી લે છે, રાઈટ. એ ગવર્મેન્ટની ફીસ છે જે પાછી ના મળે, રાઈટ. તો જ્યારે બી લાઈક તમે કશી પ્રોસેસ કરાવો છો ત્યારે આ ધ્યાનમાં રાખવાનું છે કે લાઈક વિઝા ફીસ જે છે એ લાઈક પાછી નહીં જ આવે, રાઈટ. એ તમારું રિસ્ક છે અને એ રિસ્ક કેવું છે કે લાઈક લેવું જ પડશે, રાઈટ. હવે લાઈફમાં કેવું છે કે લાઈક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પ્રોસેસ તો કરવી જ પડશે. એમાં રિઝલ્ટ જે બી મળે એ રિઝલ્ટ પછી જોયું જવાય, રાઈટ. બટ એક્ઝામમાં બેસવું તો પડે, રાઈટ. ત્યારે જ ખબર પડે કે ઓકે હવે લાઈક પાસ થયા કે ફેલ થયા.